મોરબીથી સમાચાર મળી રહ્યા છે જ્યાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય તેવી આશંકા સેવાઈ રહી છે અને આ આશંકા પાછળનું કારણ છે હિન્દુ ધર્મમાંથી લોકોને ક્રિશ્ચિયન ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવતું હોય। રણછોડનગર વિસ્તારમાં ચાલતા ધાર્મિક વર્ગમાં વીએચપીના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં શ્રમિક અને આદિવાસી પરિવારના લોકોએ આરોપ લગાવ્યો કે બાઇબલના નિયમો પાળવા માટે અમને તૈયાર કરવામાં આવતા હોય તેવો આરોપ છે। ઈસાઈ મિશનરીઓ દ્વારા ષડયંત્ર ચાલતું હોય તેવો પણ એક ગંભીર આક્ષેપ છે। જો કે આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધાર્મિક વર્ગ ચલાવતા લોકોએ ધર્મ પરિવર્તનનો આક્ષેપને નકાર્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે। નિલેશ, મોરબીમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય તેવી આશંકા છે, લોકોએ આક્ષેપ પણ લગાવ્યા છે કે અમારી પાસે આ રીતે કરાવવામાં આવે છે, શું મામલો છે? મોરબીનો જે રણછોડનગર વિસ્તાર છે તે વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલતો હતો અને જેમાં પ્રાર્થનાઓ જે ઈસાઈ ધર્મની પ્રાર્થનાઓ છે, ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ છે અને બાઇબલ ઉપરનું જે પ્રવચન આપવામાં આવતું હતું ને તેના નિયમો પાલન કરાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી। આ પ્રકારની શંકાના આધારે વીએચપીના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં હાલ પહોંચ્યો છે અને ખરેખર આ પ્રકારની જો પ્રવૃત્તિ ચાલી રહી હોય તો તેમની સામે ફરિયાદ નોંધવાની તજવીજ પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। જી નિલેશ, આભાર આપનો।